કેમ છો? મજામાં ને મજામાં જ છો. તો આવી ગયા છીએ અમે ધારી બસ સ્ટેન્ડની બાજુમાં, અને ધારી બસ સ્ટેન્ડની બાજુમાં જય વેલનાથ પાણીપુરી છે, લારી છે. અમે 3 મહિના પહેલાં વિડીયો બનાવ્યો તો અમારો વિડીયો બહુ આવ્યો છે, તો અમે ફરી વારથી આવ્યા છીએ. એ ભાઈને ફૂલ સપોર્ટ કરજો. એની હિસાબે અમને સપોર્ટ મળ્યો છે ને અમારી હિસાબે એને સપોર્ટ મળ્યો છે, તો ફૂલ બધાને સપોર્ટ કરવાનો છે. કોમેન્ટમાં કહેજો સપોર્ટ કરશો કે નહીં કરો. અને અમારા ઠાકોર ભાઈઓ તો બધા સપોર્ટ કરવાના જ છે, મને ખબર જ છે. અને બધી નાઇટને ખાસ નમ્ર વિનંતી, બધાય અમને સપોર્ટ કરજો. આ ભાઈને તો ખાસ સપોર્ટ કરજો, કારણ કે હું સુરતથી પાણીપુરી ખાવા આયા ઠેઠ આવીશ. તારી બસ સ્ટેન્ડની બાજુમાં મને સુરતની પાણીપુરી ભૂલાઈ જાય એવી રગડાપુરી મળે છે આયા. તો બધાય જરૂરથી, ધારીવાળાને તો બધાને ખાસ નમ્ર વિનંતી છે, જરૂરથી પધારજો. અને હું આવીશ તો સુરતથી આવી પાણીપુરી ખાવા જ આવીશું. વિચાર તો કરો કેવી બનતી હશે પાણીપુરી. હા, એકવાર ખાશો તો વારંવાર અહીંયા આવશો, કારણ કે નામ જ એવું છે, જય વેલનાથ પાણીપુરી. હાલો મિત્રો, કેમ છો? તો મજામાં ને આવી ગયા છીએ અમે તમારા ગામમાં, એટલે કે ધારીમાં આવી ગયા છીએ ને ધારીવાળા બધા ભાઈઓ મને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. આ છે ધારીનું લાઇબ્રેરી, જોવો તમે. આ છે લોકેશન. આ ક્યાંનું લોકેશન છે અમને કહેજો ભાઈ, અમને તો ખબર નથી. જો આ છે ગેટ, આ ક્યાંનો ગેટ છે તો દરેક કમેન્ટ કરીને કહેજો. અને અમારા જેનિલને ટીકલ બેઠા છે રક્ષામાં, તો અમે જ આવી છીએ ગામ દલખાણીયા. જો ભાઈ ગામ દલખાણીયા આવી છે તો તમે જોઈ શકો છો કે કેટલો ખરાબ રસ્તો છે, કપસી પાથરી છે, તો આ સડક બનતો છે તો કેટલો બહુ એટલે બહુ ખરાબ છે. રોડ કામ પણ ચાલુ છે, જોઈ જાઓ. આપણે હમણાં પૂરી જવું ગામ દલખાણીયા, તો કન્ટિન્યુ અમારા મિની બ્લોગમાં બન્યા રહેજો. જોઈ લો તમે, કામ ચાલુ છે રોડનું. આખા જીસીબી જેવું છે, આપણને ખબર નથી, તમે કમેન્ટ કરજો. અને આ પણ બીજું છે, જોઈ લો, આ પણ બીજું કાંક છે. ગામ દલખાણીયામાં આવો રોડ બની ગયો છે. પાણીના ટોપલા નાખી પાણી ભરેલું છે, સુકાય ગામ દલખાણીયામાં રોડનું કામ ચાલુ છે. અને આવું કંઈક સપુરા છે, મંદિર પણ છે. જો ભાઈ વોલ્ટ પાડ્યો પાણી પીવા ગામડામાં રક્ષામાં, બધા રોદામાં ઠાકી અને આ રક્ષાવાળા ભાઈ છે ને આ વોલ્ટ કર્યો છે કે પાણી પીવું હોય તો પાણી પીજો. અને અમારે પરવીનકા બહુ તરસી પી છે, તો એ કે હું પણ પાણી પી લઉં કે, અને પાણીનો બોટલ પણ ભરી લઉં કે, ઠંડુ પાણી પીએ. અને અમારે જેનિલભાઈ તો અહીંયા તો એને બધું નવીન લાગે છે, તો મજા આવે છે. તો એ કે આ શું છે બધું, એ કે ડુંગરા ઝાડો ને પાડો. અને મારા પરવીન કાકા છે, જો બહુ પવન છે. કમેન્ટ કરીને કહેજો ને કે આ ગેટ કઈ જગ્યાએ કયા લોકેશન ઉપર બનેલો છે. આવી ગયા છે ફાઇનલ. આપણે ગામ દલખાણીયા પૂગી ગયા છે, તો આપણે ખુશી લેવા આવી ગઈ છે, તમે જોઈ શકો છો. તો આ કે એને માસીને કે સામાન કે તમારે ઉપાડવો નથી, સામાન પણ ઉપાડી લીધો, જોઈ ગયો.
કન્ટિન્યુ અમારા બ્લોકમાં બને. જવા છોકરી મળી વાત કરો છે એના માસી ને અમારા જેનીલ. તો એ એમ કહે છે કે અમારા ગામડામાં તમને બધી કે ફેરવશું, નદીએ લઈ જશું તમને નાવા, અને સારી જગ્યાએ જઈને આપણે રીલું બનાવવાની છે અને ફોટા શૂટ કરવાના છે. તો તમે કન્ટિન્યુ અમારા બ્લોકમાં બન્યા રહેજો. કેરી જો ભાઈ અમારા જેનીલ જો હાલવા મળ્યો છે ને, માસીની ઘેરે જવાની બહુ ઉતાવળ છે. એના માસી ઘેરે બે હીનું વાટ જોવે છે, કહ્યું ના કે ક્યારે આવે અમારા જેનીલ શીતલ. આ ભાઈ થોડીને થાકી જાય. જો ભાઈ આ છે ગામદલ ખણિયાનો સોરો જો, મસ્ત મજાનો નજારો જોઈ લો. આ છે દુકાન ગામદલ ખણિયાની જોઈ જો. પરવીન કા તો હાલવા જ મળી જો, એ કે ફટાફટ ઘેરે પૂગી જાય. ફાઇનલ આપણે પૂગી ગયા છે મારા પાટલાઓના ઘરે. તમે જોઈ શકો છો જો, ખુશીને હાલે રાખો જો. ફાઇનલ પૂગી જશે આપણે આપણા મિની બ્લોગ અહીંયા જ એન્ડ કરવાનો છે. જોઈ લો પરવીન કા ઓછીને પાડે તો થાકી ગઈ બેસી ગઈ. આ છે મારા પાટલાઓ જો. તો ફાઇનલ અમારો મિની બ્લોગ સારો લાગ્યો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.